નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। લખતર રેલવે સ્ટેશન રોડ ઉપર નર્મદાની કેનાલ આવેલી છે। આ કેનાલની બંને બાજુ બાવર વધી જતા વાહન ચાલકો પરેશાન, સાથે સાંજના સમયે કેનાલે વોકિંગ કરવા જતા લખતર ગામના લોકો પરેશાન। સરકાર દ્વારા ખર્ચા તો ઘણા બધા કરવામાં આવે છે, પરંતુ અધિકારીઓની કામ નહીં કરવાની નીતિના કારણે ઘણા બધા પ્રશ્નો ઊભા થતા હોય છે। ત્યારે લખતરથી નાનકીયાવાડિયા સુધી નવો રોડ બનાવવામાં આવ્યો છે, પરંતુ આ રોડ ઉપર નર્મદા કેનાલ આવે છે। આ કેનાલની બંને બાજુની સાઈડની અંદર પુષ્કળ પ્રમાણમાં ગાંડા બાવળ ઉગી ગયા છે અને આ ગાંડા બાવળ છે તે અડધા રોડ સુધી આવી ગયા છે અને બરોબર આ કેનાલ ઉપર વળાંક આવે છે। વળાંકના કારણે સામસામે વાહનો નહીં દેખાતા અકસ્માતો સર્જાવાની ભીતિ ઊભી થઈ છે। ત્યારે આ અંગે અવારનવાર રજૂઆત કરવા છતાં કોઈ જંગલ કટિંગ કરવામાં નહીં આવતા। આપ જોઈ શકો છો કે ટ્રક આવતા વાહન ચાલકને પોતાનું વાહન બાવળમાં લઈ જવાની ફરજ પડી। જો તે રોડ નીચેથી ઉતરી જાય તો તેની હાલત શું થાય તે આપણે સમજવું રહ્યું। આથી તાત્કાલિક ધોરણે ગ્રામ્ય વિસ્તારના લોકો સહિત લખતર ગામના લોકો દ્વારા આ બાવળ દૂર કરવા માંગ કરવામાં આવી રહી છે।